મારી ઘરવાળીને મોટું ફૂલેલું છે ભાઈ. કોઈ પણ વાતમાં તમે સિરિયસ થાવ કે નહીં? સોડા પીધી મસાલાવાળી, પછી ગોળી ખાધી, તોય ન મટ્યું. અંશુએ કીધું તો તમારા છોકરા રોવે છે પણ છોકરા પણ હામા કાંઠા ને હાજો. આ જીવનો હક છે કે ક્યાંય ના, એટલે કોઈ આને કસરત કરવા પણ નથી. ન હોય ને એવા જ ખેલ કરતી હોય. હાલ અંદર. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 9:10 વાગ્યાનો અને સાહેબ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ ફરિયાદ કરે છે દુકાને જવાનું. અને આજે અમારા મુમતાઝ બેન જો વેલા આવી ગયા છે, કેમ કે આજે અમારા બેનની નીંદર વેલી ઉડી ગઈ ને. સારું ને, મળી જાય તો ટાઈમ હોય ને, ટાઈમ વધતો હોય, જે થતું હોય તો રાખી લેવાનું. હું તો થયું તો કઈ નહીં, થાય એટલું કરવાનું. એટલે બધી વાગા પછી આપણા કોઈ થોડોક ટાઈમ જોઈએ ને. બરાબર ને? તો હાલો, અમારા મુમતાઝ બેન આવી ગયા છે તો એના હાથે મસ્ત મસાલાવાળી ચા બનાવીએ. કેમ કે અમારે તો ચા નાસ્તો થઈ ગયો છે. નહીં તો હું ને મમતાબેન બે હારે ચા પીએ, પણ હજી તો અમે હમણાં નાસ્તો જ કર્યો છે એટલે ચાનો પોટો નથી ચડાવો. બરાબર ને સાહેબ? અને હમણાં જો અમારે છે ને ગાલે થોથર જામી જાય છે, પોજી જાય છે. અમે થોથર કહીએ પણ આ બે સાઈડમાં પોજો આવી જાય છે. જો આખું પર તો અમે તારું મોટું ફૂલેલું જ હોય. ઉઠતા નથી મારી ઘરવાળીને મોટું ફૂલેલું જ હોય. કોઈ પણ વાતમાં તમે સિરિયસ થાવ કે નહીં? બધી વાતમાં હસી મજાક, હસી મજાક. આ કાગડાનો જીવ જાતો હોય ને. હા? મને કેટલું થતું હોય અંદરથી કે હું મેં હવારમાં કીધું હો મમતાબેન, મેં કીધું સાહેબ આ જો તો એક બાજુ વધારે ઊંચું છે ને એક બાજુ ઓછું છે. ના ના, તમને લાગે કે કોઈ નથી કે બરાબર જ છે કે મેં જોઈ છે. હાલું તો કેવા કે એટલે તાર મોટું તો રોજ ભૂલેલું છે. સારું, બીજું હું તમારું બધા શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. માણસ ઉઠે ને, મારી વાત ઉઠે ને એટલે માણસ નું મોટું હોજેલું જ હોય. આટલું ન હોય એમાં વાતાવરણ હિસાબે દિવસે થોડું વધારે દેખાય. કે આપણે હુએ કેટલા વાગ્યા? તો કામ હોય તો જાગવું તો પડે. આપણે એમને એ જ વિચાર કરાય. આપણે આ હે ને અત્યારે વાતાવરણ એવું છે કે ધીરે બોલો, મને બીક લાગે તમારાથી. કાલે આપણે ખબર ને, હું કોઈના બાપથી નો બીવું ને હું આમ ને વચ્ચી કરું. મારા ઘરવાળાથી બીવું, મારા છોકરાના બાપથી બીવું, કોઈના બાપથી નો બીવું. મમતાબેન ઘુર્યું તે કાલે તો તું મને એ કહેતી કે હું વચ્ચી કહું શર્ટ બદલાઈ આવો તો બદલાવા જવા પડ્યો ને મારે. તે એમ કીધું ને કે કાંઈ વાંધો નહીં તો હું ના જાત. જાજી વાતના ગાડા ભરાય. તમારે હવે કહેવાનું કરવાનું હું છે એ બોલો. તું ચા મૂક ને મસ્તી ને ચા પી લે એટલે તારું મોટું ફૂલેલું હોય ને થઈ જાય હરખું. તમારે પીવી છે? નહીં, મારે નથી પીવી. તો મેં હમણાં પીધી, મારે નથી પીવી. મારા નણંદ હાથ બનાવવાની છે. હા, એના હાથ સફરજન માણા લઈ આવે તો સફરજન ખાય, ખારેક લઈ આવે તો ખારેક ખાય. તો આ મોટા ફૂલેલા હોય ને બંધ થઈ જાય. એ બંધ ન થાય, પોચા ઉતરે. આ કઈ ટીવી કે પંખો નથી કે ચાપ બંધ કરો તો બંધ થઈ જાય. આ સફરજન ને એવું ખાઈ લ્યો ને એટલે એ બંધ થઈ જાય. હાલો હાલો, તમારે બધા શું કહેવાનું છે ને કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. મળીએ થોડીક વાર. હા, ફોજો ઉતરતો જાય. હા, એક બાજુ ઉતરી ગયું, એક બાજુ જ બાકી છે. કઈ કેવું જ નથી હવે. ભલે મને ગમે એ થાય. હે? હા, એને કચરા કે કોણ જોઈએ ખબર માહિતી થાય કે આપણે શાંતિથી વ્યવસ્થિત વાત કરીએ. ત્યાં જઈને એને કઈ બોલાચાલી નથી કરવી, પણ આઈથે કરીને બોલવું એટલે બોલવું.
હા વાહો મમતાબેન ગોળીઓ લે અને પેટમાં દુખવા માંડ્યું. પણ હું તો મમતાબેન કાંઈ કહેતા નહીં, મારી ઘરવાળી રૂડી રૂપાડી છો, એ હોજા બોજા કાંઈ નથી. મોઢું ફૂલેલું નથી હો ભાઈ, વ્યવસ્થિત જ છે. તો અહીંયા સારું હાલો તો મળ્યા. હાલો તો મારે સવારના તો બધા વાસી કામ થઈ ગયા છે. અમારા બાઈ આવી ગયા ને આખું આમ બેહી ગયું છે ઇન્ડોરે. અમારે કઈ કામ ન હોય ને એટલે અહીં આવીને બેહી જવાનું. કાબા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને મારા મોઢે હોજો લાગે છે? હા એ 3 દી થયા છે. અહીંયા વધારે સવારમાં તો બેયમાં હતો, આખા આમ ગાલ ફૂલી ગયા હતા. તો તમારા દીકરા માનતા નથી. મન કે તું રાતના મોડે લગી આ વિડીયો નું કામ કરતી હોય ને કે એને હિસાબે નીંદર ઓછી થાય ને એટલે કે મોઢું હોજી જાય. તો એ જો આખો દી રે આ બાજુ હોજો ઉતરતો જ નથી. હું વાંધો હોય કે ખબર નહીં. નંબર ક્યાં છે મારે? મારે તો નામે નંબર નથી. ચશ્માનો તો એવો શોખ છે ને મને, હું 3-4 વાર છે ને આંખોના ડોક્ટર ને બતાવી એવી, પણ મારો નંબર જ નથી. મને ચશ્મા પહેરવા બહુ જ ગમે એટલે હું ઘણી વખત ચશ્મા પહેરું ને હું શોખથી પહેરું છું, પણ મારો નંબર નથી. સાહેબને દૂરના નંબર છે, માનવને છે, મને ધારા નંબર નથી. આમ મારી દીકરી તો શોખથી ચશ્મા પહેરીએ. તો હવે કઈ જીવડું ફરી ગયું હોય કે હું કઈ ખબર નહીં. નહીં તો રાતના છે ને કઈ ખટાશ વાળું ખાતાય નથી, છાશ નથી પીતી હું. તોય કેમ થાય કે ખબર નહીં. તમને કઈ ખબર હોય ને તો મને કહેજો. તમને દેખાય છે 2-3 દિવસથી અમારા મોઢા ઉપર હોજો. અમારે તો એમ કે થોથર ચડી ગઈ કાબા, એટલે હવારમાં વધારે હોય. આગળ ઓછું છે. આમ આગળ તો બરોબર કહેવાય કે આપણું શરીર પ્રમાણ તમારે. પણ આટલું નતું, હમણાં તો મારું વજન ઉતરી ગયું છે. બધાય કપડા મને છે ને હાવ એકદમ ઢીલા ઢાલા થાય છે. ઠાર પડે, 12 વાગે વળ પડે ને બહુ વહમો લાગે. કઈ ખબર જાગતા હોય બીજા હોય ને ઓઠી તો એ વળ વહમો ન લાગે. અરે માથે ઓઢીને હું તો મુંજાઈને મરી જાઉં. મારી જોડે જ છે. હું માથે ઓઢીને નીંદર ન આવે. ઓઢવા જોઈએ પણ મામ મોઢું ઢાંકવાનું નહીં. મોઢું ઉગાડો. હારું હાલો. પક્ષ માથા ઉઠી ગોદરું ઓઠી સુઈ જાય. હા તારા એમ જ હોય. ઈ વાત ખોટી. હાલો હવે અત્યારે હું બનાવશું રસોઈમાં? આજ તો રાંધણછટ છે. બનાવો કાલ તમને ખાધું તો મારે. હા અને કાલ તો ટાઢું ખાવાનું છે. આજે રાંધણછટ છે એટલે અત્યારે હવે કંઈક સાદું સિમ્પલ બનાવી નાખીએ, કેમ કે બપોર પછી પાછો રસોઈનો આદર કરવો જોઈએ ને. અમારે જો આઈટમ આવી ગઈ તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી શીતળા સાતમની હાર્દિક શુભકામના. અમારા બાદ નીંદર આવે છે, નવરા બેઠા વાને નીંદર જ આવે. 3 વાગ્યા સુધી જાગી છો તો પણ હુઈ જવા શું કરતા હતા? મટલું જાય સોડા પીતી મસાલા વાળી, પછી ગોળી ખાતી, કોઈનો મટલું, પછી હળદર ને ખાંડ, પછી મેળાય પછી સારું હાલ. હળદર હાલો અમારા ધારાબેન આવી ગયા સ્કૂલે થી. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારે શું કરવું કપડાને? એ મારા બ્લાઉઝ નું છે કટકો, બોટ સાફ કરવો. હા હાલો હવે બોટ સાફ કરવું. કઈક નવું તો જોઈએ ને અમારે રોજ. કા હું કચરા બાપાને કેતા હતા તારા? પપ્પા કીધું મને હું ખબર, તો મેં કીધું કે કચરા બાપા આવી ગયા. અરે બેન ક્યાં આવી છે બિચારા, કેમ ખબર? 1 મહિનો થયો, કઈ નથી વાવડ કે નહીં કઈ સમાચાર. 1 મહિનો થઈ ગયો નહીં. કાલ કે પરમદી કોકે કીધું હતું કે મીંદડા પા ગાંગેડી આશ્રમ છે ને કે ન્યા છે ઈ કે એક કોરીના ભાઈ આવ્યા કે એ તરત જ ઋષિ ન્યા ગયો તો, પણ એ નહોતા, બીજા હતા. ક્યાંય વગ વાવડ કઈ નથી. મહિનો દી થઈ ગયો, નહીં કપડાં બદલાવ્યા હોય, નહીં ક્યાંય હુવાનું ઠેકાણું, ખાવાનું તો ઠીક ગમે ત્યાં મળી જાય. હવે એના એ જ ને ક્યાં આવી છે ઉપાધિ કરે. નૈના બેને તો 4 ની બાધા લીધી કે આવી જઈને તો કાંઈ મી હાવ આમ વરવરે છે કે કઈ આવશે તો કચરા બાપા. હાલો બેન તારો વારો છે રસોઈ કરવાનો. રસોઈ બનાવો હાલો. તું ને બા બે સાંજે મારો વારો. સાંજે તાવડો માંડવો એટલે સાંજે હું બનાવીએ. હા બોર્ડમાં બનાવી નાખો, આમાં બનાવી નાખો એટલે આવી તો ખાઈ લેવો ને એમાંથી. હાલ ઉભી થા.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો ને અંજુએ કીધું તો તમારા છોકરા રોવે છે, પણ છોકરા પણ હામા કાંઠાના હાજો. ઈ કહ્યું ને 10 મિનિટ થી આ મેડિટેશન કરે છે, આમથી આમ ચારે બાજુ ફરતી હું બોલે હું ઈ મનમાં મને હું ખબર, જો ફરી ગઈ, જો ચારે બાજુ ફરે. એનું બધું અલગ જ હોય. મેં એટલે તમને ફોન કર્યો હતો કે તમે આવો, જોઉં પેલા જોયું ને કે તમારા હું કહેતી હતી તમારા છોકરા રોવે. હા તો બીજું તો હું કહું, એ બોલતી હતી ને પછી બેસી ગઈ. જેવો તમારો ફોન મૂક્યો ને એવો એ ચુંદડીઓ વીટીને બેસી ગઈ. તો ત્યાં થઈ ગઈ, જો પૂજા થઈ ગઈ, જો હવે ફરે. પૂજા થઈ ગઈ બેન? આજે બહુ બુધવાર લાગે. શું કરતી હતી? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાલો, બે રોટલી જ છે હો, થઈ ગઈ રસોઈ. કેમ વહેલો આવી ગયો ને? આવી ગયા હો. એટલે મેં ફોન કર્યો એટલે કે ક્યાં છોકરા રો એ જોવા આવ્યો. આ શાક રોટલી જ કરવા નતા, મેં કીધું હું વહેલી રસોઈ બનાવીને કરું. જમવું તો 2 વાગે હોય. હાલ, દૂધી દાળનું શાક, રોટલી ને સલાડ ચલાવ્યા ને. હાલે દોડે તો સારું, હાલો. કેટલાક દોડે જૂના કેટલાક. મોર એના દાદીમાં જ શીખડાવે છે, એટલા મંત્ર બોલવાના. ઓમ ભૂર ભૂરસ્ય ને પછી હું ઓમ ભૂસ્વ ઓલા બેજીમાં આપણે તૈયાર ના આવે. હા, ઓમ નમો ભગવતી વાસુદેવાય ઈ કઈ દી નો આવે? ઈ તો મને નહીં આવે. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે સુદેવાય. એ બા કઈ કેતા હતા, બા કે તારે આજ ને કાલ 2 દી જે કઈ કામ હોય ને ઈ તું મને કહી દેજે, કે પછી શનિવારે થી કે છે ને હું બપોર લગી કઈ કામ કરી, બપોર પછી કઈ કામ નહીં કરું. કો કા શું વાંધો છે? એને સપ્તાહ જવું છે, બપોર પછી સપ્તાહ વાંચવાના છે, શનિવારે સપ્તાહ બેહે. 8 દી લગી કે હું છે ને મારી જગ્યાએ જઈને જ બેહી, અને કે આ તો મારી 4થી સપ્તાહ છે, 5મી. તો આ સાંભળવાથી શું થાય? મોક્ષ મળી જાય. કેટલી સાંભળીએ તો ધાર્મિક તો મારા ઘરમાં એમ નહીં, 5 સપ્તાહ, 5મી સપ્તાહ છે, કેટલી સપ્તાહ સાંભળીએ તો મોક્ષ મળે? બાને મોક્ષ જોઈએ છે તો હજી 2 વર્ષ રાહ જોવી પડશે ને. 5મું વર્ષ છે. એક જ સપ્તાહ હવે સાંભળજો, 7મી સપ્તાહ વાંચવા ન જાતા. સાંભળો, મારા વાંચવા છોકરાઓને નહીં. આ ટીડિયાઓને મોટા કરવા છે જી. પછી આને હાચવશે કોણ? પછી આ કાકા તમારા છોકરાને તો હાચવી લો, આની ઉપાધિ છે. એને હસવાઈ જાય કા એને ભગવાન છે. ભલે ને બેઠા હોય તો અમારી ઉપાધિ નહીં કા. હું આપણે જોઉજી, મારી હાહુને મોક્ષ જોઈએ, શું કરવું? બધાને હું કહેવાનું છે કે મોક્ષ એટલે આમ તો કહેતી હતી ને, ફોટો રાખીને માળા પહેરાવાની, પછી બાપુજીની બાજુમાં બાન બેહાડ દેવું. બાપુજીને પૂછવું પડશે ને પાછું. ભણીને આવે કે હાલો, મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ અને બધા બેસી ગયા બપોરા કરવા. તો હાલો તમે બધાય બપોરા કરવા. બપોરામાં છે દૂધી દાળનું શાક, રોટલી, ચીપડાનું સલાડ, કેળા ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. અંજો હા, ક્યાં ખાતી ભાગી તું? ખારી લેવા ગઈ હતી, દોડીને ભાગી તું. પછી ભાઈ વયા જાય તોય જો આ ખૂણે પૂગી ગયા હતા, ન્યા છેક લેવા ગઈ. આ છે ને કેટલા દિવસે આ ભાઈ આવ્યા ને આ ખારી છે ને મસ્ત હોય, ગરમા ગરમ. જો આ ધારા નહીં ભાવે ને આ ખાઈએ ને, આ ખારી તો તારવે નું ચોટે. તમે જે લઈ આવો ને ખારી તારવામાં ચોટી જાય, નકરું ઘી જ હોય. એટલે મેં તો ખાઈ લીધું તું, મારે કે બાકી નથી, મેં તો ખવાઈ ગયું તું. પછી ધારા, અરે બેન ચીપટી આવી જા, બાયણું ખોલ બંધ કા કરતી હશે? હાલ તો ખોલ તો બાયણું. ચીપટી આવી જાય તો હાથમાં, અને આ ચુંદડીઓ મૂકતો હાલ તો ઘડીક વાર હુઈ જાતો. બપોર વચારે તને આ બધું હુઈ જાય. બાયણું ખોલ બંધ કરે છે, ચીપટી આવી જાય તો હાલ આમ અંદર ગઈ. નહીં હાલ, જો આ પડવાની જ છે, જો નો હોય ને એવા જ ખેલ કરતી હોય. હાલ અંદર. નમસ્કાર કરે કા બસ જો હુઈ જવું ને કે લેસન કરવું? નહીં, કલાક હુવરાવી દેવી, કલાક હુઈ જાય ને પછી લેસન કરાવવું. એટલે મારે કલાક પૂરો.
આ જીવનો હક છે કે ક્યાંય ના એ તો કોઈ કસરત કરવા પડું જ નથી. આમાં હું કસરત કરી કરવાની. એની વાત તો મારે કસરત થઈ જાય. હા થઈ હું છે? હલ્યા પછી વાત. બીજી ગરમી તો જો કેવી થાય. થાય ખરો વરસાદ જે કે હાલ પછી બોલે માથે થાય ખરો. હાદી નો વરસાદ કાંઈ નહીં. શનિ રવિ સોમ મંગળ બુધ બોલો તમારે સપ્તાહ હાટુ જઈને વરસાદ નહીં રોકી રાખવો તે તમે ક્યાં ને પલરવાના છો? ત્યાં તો ઓલું બાંધ હોય છે સાહેબ. જુદો હોય આમ જો ઓલા હરિયું કાઢી કાઢી વાહ બેન વાસવા છે નદીએ બાજુ બા જોઈ લ્યો હું કે હું કહા મારા એમ કે ભલે વરસાદ આવે તમારે તો ત્યાં ઓલું બાંધેલું હોય છે હે? એટલે પણ અવસર ફાયદો વરસાદ થાય ને અંદાજ પબ્લિક ને ફાયદો તમારા એકને નહીં. ફાયદો છે, એ એકને ફાયદો થતો હોય તો દુઆમાં તો વરસાદ થઈ જાય તો હારું. હા બીજાને નુકસાની જતી હોય અત્યારે મોલ ને પાણીની જરૂર છે બા ને આપણે એટલો વરસાદ ય નથી થયો પેલો વરસાદ થયો ને ઈ જ થયો પૂરો તો છે, પોરે વરસાદ હતો ઈ પોર તો થયો પોરની વાત હોય ને પૂરી બહુ વરસાદ. મારા બાને સપ્તાહમાં જવું છે સપ્તાહ સાંભળવા 8 દિનની સપ્તાહ બેહે છે શનિવાર એટલે બાગે નો આવે તારું ત્યાં તમે ક્યાંય નહીં પલરો તમારે તો જીરીક વરસાદ રહી જાય ને તો તમે ત્યાં પૂગી જાઓ બે ઘર મુકતા મંદિર છે ક્યાં સેટું છે તે ઉપાધિ માન પડશે. તો પછી નહીતર આ હું તો જો અહીં બેઠી બેઠી સાંભળી કેમ કે ત્યાંથી આમ સંભળાય મસ્ત કઈ ઉપાધિ નહીં જવાની જરૂર જ નથી સવાર હાઈની આરતી અહીંયા અમારા ઘરે સંભળાય રણછોડરાયજીની સપ્તાહ કથા કઈ પણ હોય ને આને પૂનમની જે સત્યનારાયણની કથા હોય ને એ ત્યાં બોલે ને એ અમારે સંભળાય કેમ કે માઇકમાં હોય એટલે સ્પીકર આ બાજુ રાખેલા હોય ને એટલે ઠંડા પોરનો આ બાજુ અવાજ આવે જાજુ છેટું નથી એટલે સંભળાય તો સારું હાલો હાલો ફ્રેન્ડ તો આજે મેં સરસ મજાના કાનાજીના હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે અને આજે મેં મમરાના હિંડોરા સજાવ્યા છે તો આજનું આ મમરાના હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને સાથે છે એના અષ્ટ સખા તો કંઈક આ રીતના આજના હિંડોરા મેં સજાવ્યા છે તો તમે પણ દર્શન કરી લ્યો અને કાનાને ઝુલાવી લ્યો તો આ હતું મારું આજનું હિંડોરાનું ડેકોરેશન તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે હાલો રોંધાના બધા કામ થઈ ગયા છે અમારા ધારાબેન હજી સૂતા છે અને મેં આ બાજુ ચણા બાફવા મૂક્યા છે તો આજે રાંધણછટ છે તો મારે કાલની રસોઈની તૈયારી કરવાની છે તો પહેલાં ચણા બાફી લઉં ને પછી તીખી ગયેલી પૂરીનો લોટ બાંધીને પછી પૂરી બનાવું હાલો ફ્રેન્ડ એક બાજુ રસોઈ માંડી અને અત્યારે લાઇટ વહી ગઈ છે લગભગ બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે બસ હવે તીખી પૂરી તરવાની રહી અડધી તો પૂરી થઈ ગઈ છે અડધી જ બાકી છે અને લાઇટ વહી ગઈ છે તો હવે જો અંધારે ફાફા મારીએ છે ને આમાં પૂરી તરવાનું કામ હાલે છે કા બેન હા ત્યાં જ બધાને ઘેરે બેન રસોઈ બને ગીતા માઈસી તારા અંધારે જ બનાવે ને આપણી ઘેર લાઇટ ન હોય તો એની ઘેર થોડી હોય હા હા અંધારે અંધારે રાંધો હા મજા આવે તી હાલો તય હું આખા દીમાં એકવાર લાઈટ નો જાય ત્યાં લગી હક નો થાય હા એકવાર વહી ગઈ હતી ને હાલો તો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને ધારાબેને લીધું છે લેસન ને અંજુ કરે છે કાલની પૂજાની તૈયારી હા કાલે એટલું કામ ઓછું ને કાલ પાણીનો વારો છે ધારાને સ્કૂલે છે તો બધું ભેગું થાય તો મેં કીધું અત્યારે એ લેસન કરે છે ને તો પાસે બેઠી તો મેં કીધું નાગલા ચુંદડી કરી લઉં એટલે સવાર ઉપાધિને એટલે એટલું કામ ઓછું બરાબર ને તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ને ફરી એક વખત તમને બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ